હાથ ઉપર, નીચે અદફ, અદફ વાળો બધા. ચલો આજે આપણે શું ભણવાનું છે? પ્રાણીઓની ઓળખ. પ્રાણીઓ એટલે પ્રાણીઓ કેવા આવે ખબર છે? પ્રાણીઓ એટલે ખબર? ઢોરો, સોપ, ખબર હે ને? ગાય, ભેંસ, બળદ, બકરી, કૂતરું એ બધા પ્રાણીઓ કહેવાય. શું કહેવાય? ચલો તમે ઘરેથી આંગણવાડીમાં આવ્યા, વચ્ચે કયા કયા પ્રાણીઓ જોયા? કયા ઢોરો જોયા? જોરથી. બળદ. પછી બીજા કયા જોયા? બકરી. બીજું બોલો પ્રિયાંશી સિવાય શું જોયું? બકરી. બીજું? ભેંસ. પછી ગાય કોઈએ નહીં જોઈ? હા, સરસ. ચલો આ શું છે? ગાય છે. ગાયને કેટલા પગ હોય? 4. ગાયને શિંગડા હોય? કેટલા શિંગડા હોય? આ તમારા આજુબાજુ ક્યાં છે ગાય? પછી આ શું છે? ગેટું. શું છે? તને બકરી લાગે છે હિતેશ? ગેટું છે બકા, ગેટું છે. ગેટું શું આપે? ઊન. ઊનમાંથી આ તમે સ્વેટર પહેરો છો ને, આ સ્વેટર એ આ છે ને ઘેટું ઊન આપે ને, એમાંથી આ સ્વેટર બને. ગરમ સ્વેટર, પછી ગરમ ટોપી, પછી ગરમ મોજા, એ બધું આ ઊનમાંથી બને. જો આ ઊન, આવું ઊન હોય, આવું ઊન હોય. સમજ્યા? પછી આ શું છે? ઈશાની આ શું છે? બળદ. તાર ઘેર હે બળદ? બળદ હું કામ કરે? હે? ખેતીવાડી કરે. બળદ દૂધ આપે? ના આપે. તનવીન ઘેર હાલે. આ શું છે? ઘોડો. ઘોડો શું કામ કરે? ઘોડો શું કામ કરે? પુટલી લઈ જાય. ફૂલેકો કાઢે વરરાજા બહેન ઘોડા માથે બહેન. તો પછી ઘોડા ગાડી. બરોબર. ચલો પ્રાણીઓ, બધા પ્રાણીઓ સરખા દેખાય? બધા ઢોરો સરખા દેખાય? બકરી, ગાય, ભેંસ બધા અલગ અલગ દેખાય ને? પ્રાણીઓને કેટલા પગ હોય? 4 પગ. કેટલા પગ હોય? 4. કયા પ્રાણીઓને શિંગડા હોય? શિંગડા કયા પ્રાણીઓને હોય? હા. બિલાડીને હોય? કૂતરાને હોય?